છે તમારું મારું આ નવા વ્લોગમાં. તો મિત્રો હું જતો તો નાવા, પણ મેં કીધું મયંક આવ્યો એટલે એને કીધું મેં દૂધ છાશ લેવા, તો હું જાઉં છું મયંક ઘરે દૂધ છાશ લેવા. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. આયા કાક હોલ પડી ગયો છે. હા આ હોલ પડી ગયો મિત્રો, એમ કહીશ. હાલો આપણે મિત્રો જ્યાં હાલીને જ જવાનું. પેટ્રોલ તો ઓછું બળે કા પેટ્રોલનો બચાવ કરો. ફાઇનલી દૂધ છાશ લઈ લીધા છે. હવે અમે આવી છીએ ઘરે, કેમ કે આ ચડ્ડો થઈ ઘરે પહેરવાની વસ્તુ છે, તો મેં બહાર પહેરી લીધો. હવે દૂધ છાશમાં ઉતરે થોડું થોડું પાણી નાખી દેવું અને દવા બધે વેચી દેવું. હું ડાયરેક્ટ આવી ગયો મયંકના ઘરે. ઘડીક પંખાની દવા ખાવા, પછી હું જાય મારા ઘરે. મયંકે દૂધ છાશ મૂકી દીધું, ત્યાં સુધી ઘડીક પંખા દવા ખાવ એટલે પછી હું નાઈને તમને હું મળું. ઘરે આવી ગયો, નાઈ લીધું ને હવે હું માર જાય છે ગામમાં. પહોંચી ગયા, મમ્મી કરી છે ખરીદી, તો મેં કીધું મેં ખરીદી કરી લો, ત્યાં સુધી ઘડી કાંઈ બહાર ઊભો છું. આવી ગયો છો રસ પીવા. ભાઈ કરો ને એક ગ્લાસ. ભાઈ કરે છે ગ્લાસ. ગરમી બહુ છે એટલે મેં કીધું રસ પી લો થોડો. અને હવે ઘડીક આપણે આટા પાટા મારશું કરવું ના. બે દિવસ અમરેલીમાં બહુ ગરમી પડે. અને મમ્મી પૂછવા છે કેરીનો ભાવ, કેરી લેવી છે ને એટલે. ઉનાળે ને હવે આવે કેરીની સીઝન એટલે કેરી ખાવાનું બંધ. અને લઈ લીધો હતો જે થોડો ઘણો સામાન લેવાઈ ગયો અને હવે આવી ગયા ઘરે. હા એ બધો સામાન, એટલી બધી વસ્તુ લેવાની હતી, બધી વસ્તુ લઈ લીધી. લાગી હતી બહુ ભૂખ, તો હું જમવા બેસી ગયો. તો આજે જમવામાં છે રોટલી, કેરીનો રસ, કેરી અને કેનું શાક છે બાબુભાઈ? કોબીનું શાક છે, અને બાજુમાં ગળ, આ સાઈડ ઘી. જમી લીધું અને પછી હું નાઈ આવ્યો હતો. નાઈને પાછા કપડાં બદલી લીધા હતા, કેમ મને બહુ ગરમી થતી હતી. મેં કહે છે પપ્પાને જમવા. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.